કૃષ્ણા નદીના પાણી વહેંચણીના વિવાદને ઉકેલવા માટે કેન્દ્ર ટૂંક સમયમાં બેઠક બોલાવશે. કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા અને આંધ્રપ્રદેશ વચ્ચેના કૃષ્ણા નદીના પાણી વહેંચણીના વિવાદને ઉકેલવા માટે ટૂંક સમયમાં બેઠક બોલાવશે. તેમણે કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટના જૂન 2011ના આદેશમાં ફેરફાર કરવા અને કૃષ્ણા જળ વિવાદ ટ્રિબ્યુનલ 2 દ્વારા કરવામાં આવેલ એવોર્ડને સૂચિત કરવા માટે વિનંતી કરી છે. શિવકુમારે મેકેદાતુ બેલેન્સિંગ રિઝર્વોયર પ્રોજેક્ટ માટેની વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટને મંજૂરી આપવા અને ઉપરભદ્રા પ્રોજેક્ટ માટે PMKSY-AIBP હેઠળ ₹5300 કરોડની રકમ છોડવા માટે કેન્દ્ર સરકારને વિનંતી કરી છે. શિવકુમારે રાજ્યમાં દૂધના ભાવમાં વધારો ખેડૂતોના હિતમાં કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું અને ભાજપ દ્વારા આ વધારા ઉપર કરવામાં આવેલી ટીકા ઉપર નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે દૂધના ભાવમાં પ્રતિ લીટર ₹2 નો વધારો ખેડૂતોને લાભ પહોંચાડવા માટે કરવામાં આવ્યો છે અને આ નિર્ણયને રાજકીય રંગ આપવો યોગ્ય નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે કર્ણાટકમાં દૂધના ભાવ હજુ પણ અન્ય રાજ્યોની તુલનામાં ઓછા છે. શિવકુમારે બેંગલુરુમાં પાણીના દરમાં પ્રતિ લીટર 1 પૈસાનો વધારો કરવાની સંભાવના વ્યક્ત કરી છે, જે બેંગલુરુ વોટર સપ્લાય એન્ડ સ્યુએરેજ બોર્ડના નુકસાનને પહોંચી વળવા માટે જરૂરી છે. તેમણે જણાવ્યું હતું કે આ વધારો ન્યૂનતમ રાખવામાં આવશે અને નાના ઘરો માટે દરોમાં વધારો નહીં કરવામાં આવે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાજ્યમાં પીવાના પાણીની કોઈ અછત નથી અને સિંચાઈની જરૂરિયાતો અસરકારક રીતે સંચાલિત થઈ રહી છે. તેમણે જણાવ્યું હતું કે મેકેદાતુ ડેમ પ્રોજેક્ટ બંને રાજ્યો કર્ણાટક અને તમિલનાડુ માટે લાભદાયી બનશે અને કેન્દ્ર સરકારે આ પ્રોજેક્ટ પર પોતાનો અભિપ્રાય આપવો જોઈએ. Delhi, we are very happy that we have met the irrigation minister, civil aviation minister. We have put our state issues forward. They have agreed. They are going to call a meeting of all the Maharashtra, Telangana, Andhra on this gazette notification of this irrigation project, which is our Krishna water. So I am very happy that they are calling a meeting. I think it will take it forward. As far as Kaveri is concerned, there is no option. We know that Tamil Nadu will not cooperate, but the only option for is to the court. We will pressurize the court to take for an early hearing. Sir, yesterday there was an incident. They have protested here against price hike. Price hike is the starting. They are the pitamaha of the price hike. Because of they did the price hike, we had to give this 5 guarantee for the people to sustain for the people. Now where is the price rise? Nothing price rise we have done. Only the milk which is to help the farmer, it is quite natural. It is very lesser than the other part of the country. What we are, the milk price has been fixed. Whatever the price they are giving, it will go to the farmers. So one more